એટલો બધો તડકો હતો નથી, ખાટલાને છાંયે ચીકડીને બટકા કરવો પડ્યો હતો. જય શ્રી રામ બધા મિત્ર નથી, દી નતો ઉગ્યો ને આપણે ઉઠી ગયા. ઉઠીને આપણે આવી ગયા અલીકોટ ખૂણામાં ઓલો કરવાનો બાકી હતો તો ગાયો કા ઓલો કરીને એના પાથર કરને કા પાથર તો ભાઈ હાલે આપણે જાય તો આઈટી નાઈ જોઈને ક્યારે રહી ગયા બાગરદે કરતા નીકળી ગયા આપણા ગામના પાટિયા બાજુ. પાટિયેથી ઇકો પકડીને જામનગર આઈટીએ પૂગી ગયા ને આઈટીએથી સીધા આપણે આવ્યા ટ્રેડમાં. આપણે ગાયો કા મહિના પ્રેક્ટિકલ લખવા, કેમ કે આપણે પ્રેક્ટિકલ લખવાનો હજી આગળ તૂટ્યો નહીં હો મિત્ર. આપણે 2-3 કલાક પ્રેક્ટિકલ લખ્યો ને આપણે એમાં લખાઈ તો ગયું પણ આકૃતિ દોરવાની બાકી હતી તો બુક લઈને નીકળી ગયા આપણે ઝેરોક્સ ની દુકાને. ઝેરોક્સ આવ્યા ને તો જોયું લાઈટ જ નતા, આપણા નસીબ એવા માટે વાત જ ના પૂછો. અને ઝેરોક્સ આપણે કાલ કરી લઈ હિકામ બે નીકળી ગયા આપણી વાડી બાજુ ને વાડીએથી રફ રસ્તે થઈને સીધા આપણે આવી ગયા વાડીએ. બપોટાનું હતું ગાયો કા જમીન કરી નાખો 250 ગ્રામ જેટલો આરામ હો. સીધા ઉઠીને આપણે ખરા આગળ આવ્યા ને આપણે આખું નથી ખુલતી એવો તડકો હતો તો ગાયો કા ખાટલાનો છાંયો કરીને આપણે કટકા કરવાનું કરી દીધું ચાલુ હો. જરીક વારમાં પેલો ઢગલો કાપ્યો, બીજો ઢગલો કાપ્યો, ત્રીજો ઢગલો કાપ્યો, એમ કરતા કરતા 4 ઢગલા કાપી નાખ્યા ને ઊંટે ચા ને નાસ્તો કરી નાખ્યો. નાસ્તો આપણે કરી લીધો ને 2 બાચકા દેખાય ને ઘરે લઈને જવાનું હતું, ગાડી લઈને ખસકા દીધી ઘર બાજુ ને ઘરે આવીને બાચકા રાખી દીધા ને પછી આપણે આવી ગયા શાર્ક માર્કેટ. અહીંયા લેવાનું હતું આપણે બકાલું ખાંડ દહીં બીજો કાગળનો બાચકો ઘરે લઈને આપણે આવી ગયા ને હવે આપણે રહી વાળી ગાડી લઈને નીકળી ગયા વાળી બાજુ. ગાયો કા ફોલો કરતે જાઉં વાડીએ પૂગી જાઉં.